માંગરોળ પોલીસ પરિવારનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। માંગરોળના કામનાથ રોડ પર પોલીસ ચોકીમાં તમામ પોલીસ કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંગરોળ પોલીસ સ્ટેશનના સહયોગથી યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરપી જવાનો સહિત પોલીસ પરિવાર દ્વારા હેલ્થ ચેકઅપમાં બીપી, ડાયાબિટીસ સહિત રોગની આરોગ્યલક્ષી ચકાસણી કરાવી હતી। આ કેમ્પમાં પીઆઈ દેસાઈ સાહેબની ઉપસ્થિતિમાં 150 જેટલા પોલીસ પરિવારની કર્મચારીઓએ આરોગ્ય ચકાસણી કરાવી હતી અને બીપી, ડાયાબિટીસ સહિતના લક્ષણો જોવા મળે તેને કાળજી રાખવા અને સમયસર આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા સલાહ આપવામાં આવી હતી। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને માંગરોળ પોલીસ સ્ટેશનના સહયોગથી જે સરકાર દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે, જેની અંદર બીપી, ડાયાબિટીસનું સ્ક્રીનિંગ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, માંગરોળ પોલીસ સ્ટેશનના સ્ટાફના પરિવારજનો, ટીઆરબી જવાનો તથા હોમગાર્ડ જવાનો બધાનું સ્ક્રીનિંગ કરી અને તેઓને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, બીપી, ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ વિશે સામાન્ય જાણકારી આપેલી છે અને જે લોકોને જરૂરિયાત હતી એ લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાછા બોલાવેલા છે સ્ક્રીનિંગ માટે અને અંદાજિત 150 લાભાર્થી આ કેમ્પનો લાભ લીધેલો છે।